ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસની અંદર ચેપ્ટર નંબર 5 કે જેની અંદર આપણે વર્કશોપની અંદર કઈ રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે, એમાં કઈ રીતે એનું મેનેજમેન્ટ થાય છે અને તેમાં કઈ કઈ એક્ટિવિટીઓ થતી હોય છે, કઈ પ્રકારની પ્રોસેસ થતી હોય છે, તેના વિશે આપણે ચર્ચા કરતા હતા. તો આજનો ટૉપિક આપણે જોઈએ તો એક્ટિવિટી ઓર ડ્યુટી ઓફ ધ વર્કશોપ મેનેજમેન્ટ, એટલે કે વર્કશોપ મેનેજમેન્ટની કયા કયા પ્રકારની ડ્યુટી આવે છે અથવા તો કયા કયા પ્રકારની એક્ટિવિટી ત્યાં કરવામાં આવતી હોય છે. તો તેમાં સૌથી પહેલાં જોઈએ તો સર્વિસ એન્ટ્રન્સ, નંબર 2 છે રિસેપ્શન એન્ડ ડાયગ્નોસિસ, નેક્સ્ટ છે ફિલિંગ આઉટ ધ રિપેર ઓર્ડર એન્ડ એસ્ટિમેટ, ત્યાર પછી આવશે વર્ક એલોકેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન ટુ ચીફ ટેકનિશિયન, નેક્સ્ટ આવશે રિપેર, ત્યાર પછી ફાઇનલ ઇન્સ્પેક્શન, ત્યાર પછી આવશે ડિલિવરી પ્રિપરેશન, નેક્સ્ટ આવશે ડિલિવરી એન્ડ છેલ્લે આવશે પોસ્ટ સર્વિસ ફોલો. તો સૌથી પહેલાં આપણે હવે આ બધી જે એક્ટિવિટી છે તો તેમાં કયા કયા પ્રકારના કામ કરવામાં આવતા હોઈએ છે તો તેની અંદર જોવા જઈએ તો કે કોઈ પણ ડેવલપ વર્કશોપ હોય છે તો તેનો જે કંઈ એરિયા કે તેની અંદર જે કોઈ પણ વર્ક છે એમાં અલગ અલગ પ્રકારના પગલાઓ, અલગ અલગ પ્રકારના તબક્કાઓ કે અલગ અલગ પ્રકારની પ્રોસિજર છે તે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવામાં આવતી હોય છે. તો જેની અંદર સૌથી પહેલાં જોઈએ તો કે સર્વિસ એન્ટ્રન્સ. સર્વિસ એન્ટ્રન્સની અંદર આપણે જે કોઈ પણ વર્કશોપ કે સર્વિસ સ્ટેશન જે છે કે જ્યાં વ્હીકલની રિપેરિંગનું કામ થતું હોય છે, તે પછી પર્સનલ વર્કશોપ હોય અથવા તો કંપનીનું સર્વિસ સ્ટેશન હોય, તો આ અહીંયા બંનેનો વાત છે. તો તેની અંદર એન્ટ્રન્સ જે છે તે વ્હીકલનું એન્ટ્રન્સ જે છે તે ઇઝીલી થઈ શકે તેવું આગળથી હોવું જોઈએ. અને ત્યાં એક્ટિવિટી જે છે કે જ્યારે કોઈ પણ કસ્ટમર પોતાના વ્હીકલ લઈને આવે છે તો એ સમય દરમિયાન તેને પૂરતી સ્પેસ ત્યાં વ્હીકલને પાર્ક કરવા માટે મળી રહે તે રીતે ઇઝીલી સર્વિસ એન્ટ્રન્સ હોવી જોઈએ. નેક્સ્ટ આવે છે રિસેપ્શન એન્ડ ડાયગ્નોસિસ, એટલે કે રિસેપ્શનની અંદર જે કોઈ પણ કસ્ટમરની પ્રોબ્લેમ આવતા હોય તો તે પ્રોબ્લેમનું સમાધાન કરવા માટે, તેનું એના ડાયગ્નોસિસ કરવા માટે કે તેના કોઈ પણ નિદાન માટે વર્કશોપ મેનેજમેન્ટ કે તેના કોઈ પણ મેનેજર અથવા તો તેનો સ્ટાફ જે છે તે ગ્રાહકોને રિસેપ્શનની અંદર પહેલાં આવકારે, એટલે કે તેને જે કોઈ પણ ફોર્માલિટી જે થતી હોય છે તે ફોર્માલિટી પૂરી કરે અને એ ફોર્માલિટી કર્યા પછી તેને જે કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવ્યો હોય છે વ્હીકલને રિલેટેડ તો તેની અંગે ચર્ચા કરે. નેક્સ્ટ છે ફિલિંગ આઉટ ધ રિપેર ઓર્ડર એન્ડ એસ્ટિમેટ, એટલે કે જે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવાનું છે તો તે એક જેની જોબ શીટ હોય કે વર્કશીટ હોય છે તો તેની અંદર એની એન્ટ્રી કરે છે કે કયા કયા પ્રકારની પ્રોબ્લેમ આવેલી છે અને તેને રિપેર કરવા માટે કેટલા પ્રમાણમાં ખર્ચ થશે, અંદાજિત ખર્ચ. અહીંયા જે ખર્ચ છે તે પોઝિટિવ અને નેગેટિવ બંને તરફ આવી શકે છે, એટલે કે જે એસ્ટિમેટ ખર્ચ નક્કી કરેલો હોય છે તો એ ખર્ચના કરતાં વધારે પણ થવાની શક્યતા છે અને ઓછો પણ થવાની શક્યતા છે. એટલે કે વર્કશોપ મેનેજર છે તે કસ્ટમરને ટોટલી તૈયારી સાથે એના મેન્ટેનન્સ માટેનો એક ઓર્ડર આપે છે અને તેની અંદર જે કોઈ પણ વર્ક કરવાનું છે તે વર્ક અને તે વર્ક કરવા માટે એસ્ટિમેટ વેલ્યુ કેટલી થશે તેનો એક આઈડિયા આપે છે. નેક્સ્ટ આવે છે વર્ક એલોકેશન ઓર ઇન્સ્ટ્રક્શન ટુ ચીફ ટેકનિશિયન, એટલે કે જે કોઈ પણ કામ કરવાનું છે વ્હીકલની અંદર અથવા તો જે કોઈ રિપેરિંગ કામ કરવાનું છે તો તે વ્હીકલને માટે રિપેરિંગ માટે તેના ચીફ ટેકનિશિયનને જે કોઈ પણ પ્રકારની સૂચના આપવાની હોય છે તો તે જે ઉપરી અધિકારી હોય છે તે નીચેના અધિકારીને આપે છે. એટલે કે જે કોઈ પણ કુશળ કાર્યક્ષમ કારીગર જે છે અથવા તો ફોરમેનને પીરિયોડિકલી ટાઈમ પૂરું કરવા માટે ફાળવવામાં આવેલું કામ જે છે તે જરૂરી છે. એટલે કે ચીફ ટેકનિશિયન જે છે તે કોઈ પણ પ્રોબ્લેમ કે મેન્ટેનન્સની જે પ્રક્રિયા જે છે તેને યોગ્ય પગલાઓમાં વિભાજિત કરી અને પ્રોપર ઇન્સ્ટ્રક્શન જે છે તે આપતા હોય છે. ત્યાર પછી આવે છે રિપેરિંગ અથવા તો રિપેર્સ, તો કે મેન્ટેનન્સની પ્રક્રિયાની અંદર જે કોઈ પણ કામ કરવામાં આવે છે તે વિશ્વસનીય રીતે કામ થવું જોઈએ વાહન ઉપર અને તે ઝડપી પૂરું કરવા માટે પણ મહત્ત્વનું છે. એટલે કે સેફ્ટીના નિયમોની સાથે સાથે ક્લીન અને જે કોઈ પણ વ્હીકલનું આપણે મેન્ટેનન્સ કરવાનું છે તો તે યોગ્ય માર્ગદર્શન ગાઈડલાઇનની હેઠળ તેનું મેન્ટેનન્સ થવું જોઈએ.
છેલ્લે આવે છે ત્યાર પછી આવે છે ફાઇનલ ઇન્સ્પેક્શન. ફાઇનલ ઇન્સ્પેક્શનની અંદર જોવા જઈએ તો જે કોઈ ચીફ ટેકનિશિયન જે છે તે કયા પ્રકારની જે કોઈ પણ મેન્ટેનન્સ વર્ક કરવામાં આવેલું છે વ્હીકલની અંદર, તો તેની ક્વોલિટી યોગ્ય છે કે નહીં તે ચેક કરવાનું કાર્ય જે છે તે ચીફ ટેકનિશિયન દ્વારા કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે ડિલિવરી પ્રિપરેશન, એટલે કે જ્યારે કોઈ પણ વ્હીકલ રિપેર થઈ ગયા પછી કસ્ટમરને સપ્લાય કરતાં પહેલાં જે કોઈ પણ એની તૈયારી કરવાની હોય તો તેની અંગેની વાત છે. એટલે કે ડિલિવરી પહેલાં વાહન ઉપર કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું હતું તે ચેક કરવામાં આવે છે અને વાહનની અંદર અને બહારની બાજુ સફાઈ કરવામાં આવે છે અને ગ્રાહકને ડિલિવરી માટેના જે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય છે તો તે એને તૈયાર કરીને આપવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ડિલિવરી, એટલે કે કસ્ટમરને તેના પૂરેપૂરું મેન્ટેનન્સ થઈ ગયા પછી કે અને પાર્ટ્સ જે કોઈ પણ રિપ્લેસમેન્ટ કર્યા હોય તો તેને વિશે આપણે એને સમજાવવા પડે છે, એની વાત કરવી પડે છે કે તમારા વ્હીકલની અંદર આ પ્રકારની પ્રોબ્લેમ હતી અને આ કારણસર તેમાં આ પ્રકારનું કામ કરવામાં આવ્યું હતું અથવા તો અમુક પાર્ટ્સ જે હતા તે રિપ્લેસ કરવા પડ્યા હતા, તો તેના માટેનો જે કોઈક ચાર્જિસ હોય તો તે ચાર્જિસની એની ચર્ચા કરવાની હોય છે અને તે જે કોઈ પણ બિલ હોય તો તેને ચૂકવવા માટેની એને વાત કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે ધ પોસ્ટ સર્વિસ ફોલોઅપ, એટલે કે કોઈ પણ સર્વિસ પૂરી થઈ ગયા પછી તેનું ફોલોઅપ લેવું. એટલે કે કોઈ પણ કામ આપણે જે છે તે ક્વોલિટીપૂર્વક કરેલું હોય છે તો આ કામ અંગે કસ્ટમરની પાસે એની પાસેથી ફીડબેક લેવામાં આવે છે અને કસ્ટમરને આપણા જે કોઈ પણ મેન્ટેનન્સ વર્ક છે કે કારની સર્વિસને લગતા વર્કમાં સંતોષ અથવા તો તેને સેટિસ્ફેક્શન મળ્યું છે કે નહીં તે અંગેની તેની પાસે જ્યારે એ કસ્ટમર ડિલિવરી લઈ લે એ પછી એનું ફોલોઅપ પ્રોસિજર લેવામાં આવતી હોય છે. તો આ રીતે પૂરેપૂરો પાથ જે છે તે એની અંદર વર્કશોપ મેનેજમેન્ટની અંદર આવે છે. નેક્સ્ટ છે ક્વોલિટી ઇમ્પ્રૂવ ઇન વ્હીકલ સર્વિસ ઇન એન્ટાયર ફ્લો, એટલે કે ટોટલ વ્હીકલના અંદર વાહનની જે કોઈ પણ સર્વિસ જે છે તેની ક્વોલિટીની અંદર કઈ રીતે સુધારો કરવો અને વર્કની અંદર કઈ રીતે આપણે સુધારો કરવો તો તે અંગે છે. તો સૌથી પહેલું છે કસ્ટમર ટુ બી એટેન્ડ વિથિન 5 મિનિટ આફ્ટર એન્ટરિંગ ઇન ધ વર્કશોપ, એટલે જ્યારે કોઈ પણ કસ્ટમર જે છે તે વર્કશોપની અંદર આવે અથવા તો સર્વિસ સ્ટેશનની આવે તો કસ્ટમરને ઓછામાં ઓછા 5 મિનિટની અંદર તેની સાથે જે કોઈ પણ પ્રોબ્લેમ છે કે જે કારણસર તે અહીં આવ્યા છે તો તે અંગે ચર્ચા કરવી જોઈએ, એટલે કે એને તેની સાથે વાતચીત કરવી જોઈએ. નેક્સ્ટ છે ઓપનિંગ ધ જોબ કાર્ડ વિથ ધ હેલ્પ ઓફ જોબ સ્લિપ એન્ડ એક્સપ્લેન ધ વેરી ક્લિયરલી ટુ કસ્ટમર regarding the demanded job and the cost estimate before the commencing the work. The road test to be taken for identify any addition repair for additional job specification approval will be taken and the copy of the job card to be provided to the customer. એટલે કે જ્યારે કોઈ પણ કસ્ટમર આપણે તેના પ્રોબ્લેમ અંગે આપણને સચેત કરે છે તો એ સમય દરમિયાન જોબ કાર્ડ ની સ્લીપની મદદથી આપણે જોબ કાર્ડ જે છે તે બનાવવામાં આવે છે અને કામ શરૂ કરતાં પહેલાં તેની જે કોઈ પણ ડિમાન્ડ હોય છે તો તેને લગતી તેના કામગીરીને લગતી માહિતી અને તેના એસ્ટિમેટ ખર્ચ વિશે આપણે છે તે કસ્ટમરને સમજાવવામાં આવે છે. હવે કોઈપણ પ્રકારના વધારાના મેન્ટેનન્સને ચેક કરવા માટે ઘણી વખત એવું બને કે જે કસ્ટમર કમ્પ્લેન કરે છે તો તે કમ્પ્લેન્ટ એની યોગ્ય હોય પરંતુ ઉપરાંત એના કોઈ બીજા અન્ય પ્રોબ્લેમ પણ સાથોસાથ સંકળાયેલા હોય તો આવા કિસ્સામાં વ્હીકલનો રોડ ટેસ્ટ કરવામાં આવતો હોય છે અને આ વધારાની જે કોઈ પણ જોબ એની અંદર પરફોર્મ કરવામાં આવતી હોય અથવા તો તેની અંદર જે કોઈ પણ વધારાનું કામ કરવામાં આવતું હોય મેન્ટેનન્સને લગતું અથવા તો XYZ તો તેને લગતી એની પાસે ચોક્કસ એને જણાવવામાં આવે છે અને તેને પરમિશન લેવામાં આવે છે. એટલે ગ્રાહકને ત્યાર પછી આ બધી ડિટેલ જણાવ્યા બાદ આ બધી જે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યા છે તો તેની જોબ કાર્ડની અંદર એન્ટ્રી કરવામાં આવે છે અને આ જોબ કાર્ડની એક નકલ કસ્ટમરને આપવામાં આવે છે. The vehicle will be handed over the shop floor. The service advisor and supervisor will allocate vehicle to mechanic and follow up the vehicle repair status with the vehicle tracking sheet to complete the work before the promised time. એટલે કે જ્યારે કોઈ પણ આ જોબ કાર્ડવાળી પ્રોસેસ પૂરી થઈ ગયા પછી
વ્હીકલ જે છે તે શોપ ફ્લોર ઉપર સોંપવામાં આવે છે અને સર્વિસ એડવાઇઝર અથવા તો સુપરવાઇઝર જે છે તે આ વ્હીકલ મિકેનિકને ફાળવે છે, એને આપે છે. અને જે કોઈ પણ આપણે ટાઈમ નક્કી કરેલો જે છે કે કસ્ટમરને આપણે કહી દીધું છે કે તમારું વ્હીકલ જે છે તે આટલા સમયગાળા દરમિયાન રિપેર થઈ જશે, તો એ સમયગાળા દરમિયાન વ્હીકલનું રિપેરિંગ પૂરું થઈ જાય એ માટે તેની ટ્રેક શીટ જે બનાવેલી હોય તો એ ટ્રેક શીટ અનુસાર જે મેન્ટેનન્સ વર્ક છે અથવા તો સર્વિસ વર્ક છે તે ફોલોઅપ કરવાનું હોય છે અને તે રીતે કામ જે છે તે નિશ્ચિત સમય મર્યાદાની અંદર પૂરું કરવાનો પ્રયત્ન થતો હોય છે. The critical and non-available part required for the workshop for that day is monitored separately by the spare manager and works manager and arranged immediately. જો તે જ દિવસે વર્કશોપ માટે અમુક જે એવા સાધનો હોય ક્રિટિકલ કે જે હાલમાં સ્ટોરમાં ના હોય, સ્પેરમાં ના હોય, તો આવા પાર્ટ્સ સ્પેર પાર્ટ માટે સ્પેર મેનેજર અને વર્ક મેનેજર દ્વારા અલગથી તેનું ધ્યાન રાખવામાં આવે છે અને તાત્કાલિક તેને અંગેની જે કોઈ પણ ગોઠવણ કરવાની હોય કે તેને માટે જે કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય છે અલગથી, તો તે કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે આફ્ટર ધ કમ્પ્લીટિંગ ઓલ ધ જોબ એઝ પર ધ સ્પેસિફિકેશન ઓફ MSIL, the final inspection will be done to reconfirm the completion of the repair. If any work is incomplete, the vehicle will be rejected and sent to the concerned for the rework. Only after completion of the works demanded by the customer, the vehicle will be passed through the final inspection. એટલે કે તમામ પ્રકારની કામગીરીઓ જે એમાં સોંપવામાં આવેલી હોય છે તે કામગીરી પૂરું થયા પછી MSILના જે કોઈ પણ સ્પેસિફિકેશન છે તે પ્રમાણે જો કોઈ પણ કામ અધૂરું લાગતું હોય તો તેના મેન્ટેનન્સના પૂરા કરવા માટે ફરીથી તેને સોંપવામાં આવે છે અને ત્યારબાદ કામ પૂરું થયા પછી તેનું ફાઇનલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે કે જે કામ ગ્રાહક અથવા તો કસ્ટમર દ્વારા સોંપવામાં આવેલું કામ જે છે એ યોગ્ય રીતે પૂરું થયું છે કે નહીં તે અહીંયા ફાઇનલ ઇન્સ્પેક્શનની અંદર ચેક કરવામાં આવતું હોય છે. The final rejection analysis done reason to each case and technician wise accordingly customer precaution and are taken. એટલે દરેક કેસની અંદર ટેકનિશિયનને કારણે કરવામાં આવેલા કામનું ફાઇનલી રિજેક્શન એનું એનાલિસિસ જે છે તે લઈ અને તેના પ્રમાણે તેની ઉપર પગલાં લેવામાં આવતા હોય છે, તેની અંદર એક્શન લેવામાં આવતી હોય છે. The vehicle ready status will be informed over phone or through the SMS. જ્યારે કોઈ પણ વ્હીકલને આપણે નિશ્ચિત ટાઈમ કીધો હોય તો એ સમયગાળા દરમિયાન વાહન જો છે તે એની મેન્ટેનન્સ કે એનું સર્વિસિંગ થઈ ગયું હોય તો ત્યારબાદ ફાઇનલ ઇન્સ્પેક્શન કરી અને કસ્ટમરને ફોન કરીને અથવા તો તેને SMS દ્વારા તેને રિમાઇન્ડ કરવામાં આવે છે કે તેમનું વ્હીકલની જે કોઈ પણ સર્વિસ હતી અથવા તો તેનું મેન્ટેનન્સ જે કરવાનું હતું તે પૂર્ણ થઈ ગયું છે. The customer is explained properly about the charges and job carry out at the time of delivery with performa invoice and original invoice alter this acceptance. એટલે કે ગ્રાહકને કસ્ટમરને જે કોઈ આપણે પરફોર્મન્સ ઇન્વોઇસ કે ઓરિજિનલ ઇન્વોઇસ સાથે ડિલિવરી સમયે જે કોઈ પણ ચાર્જિસ લેવામાં આવતો હોય તે ચાર્જિસ અને જોબ જે પરફોર્મ કરવામાં આવ્યો છે તો તેના વિશે એને પ્રોપરલી જણાવવામાં આવે છે અને જે ઓરિજિનલ મૂળ ઇન્વોઇસ છે, પહેલાં આપણે જોબ કાર્ડની જેને સ્લીપ આપી હતી એક નકલ, તો એ પછી આપણે જ્યારે ઇન્સ્પેક્શન કર્યા પછી આપણે જ્યારે ખોલીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાં તો ઓરિજિનલ આટલું હતું પણ થોડુંક એક્સ્ટ્રા થયું છે અથવા તો જે હતું એની કરતાં ઓછો ખર્ચ થયો છે, તો તે વિશે કસ્ટમરને આપણે સમજાવવાનું આવે છે અને તે પ્રમાણે જે એનું ઓરિજિનલ ઇન્વોઇસ છે તેમાં ચેન્જીસ કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ ટોપિક છે વ્હીકલ મેન્ટેનન્સ એમ્પ્લોય ટ્રેનિંગ. એટલે કે જે કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ કરતા હોય છે એ એમ્પ્લોયને જે કારીગર છે તો તેને ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે છે, એમાં કઈ રીતે થાય છે તો તેના વિશે જોઈએ તો મેન્ટેનિંગ વ્હીકલ ઇન ગુડ વર્કિંગ કન્ડિશન.
required the well-trained and well-supervised maintenance staff, maintenance training for the vehicle mechanic and vehicle service technician should include at a minimum. તો કે સારી વર્કિંગ કન્ડિશનમાં વાહનની મેન્ટેનન્સ માટે યોગ્ય તાલીમબદ્ધ એટલે કે ટ્રેન કરેલા અને વેલ સુપરવાઇઝ મેન્ટેનન્સ સ્ટાફની જરૂર પડતી હોય છે. વાહનના વ્હીકલ મિકેનિક્સ અને વ્હીકલની જે કોઈ સર્વિસ જે છે તેના માટે ટેકનિશિયનોને મેન્ટેનન્સની તાલીમ જે છે સમયાંતરે આપતા રહેવી જોઈએ છે. ધ શોપ ફર્સ્ટ પોઈન્ટ છે શોપ એન્ડ ઓવરઓલ ફેસિલિટી ફેમિલિયરાઇઝેશન ઇન્ક્લુડિંગ ટ્રેનિંગ ઓન ઓલ ઇક્વિપમેન્ટ ફોર વિચ ધે હેવ રિસ્પોન્સિબિલિટી. તો કે શોપ અને તેની ટોટલી જે કોઈ પણ ફેસિલિટી જે છે તેની સાથે તેનો યોગ્ય પરિચય કરવો જોઈએ કે જેમાં તેની યોગ્ય જવાબદારી હોય અને તેવા જે ઇક્વિપમેન્ટ જે છે તો તેની માટેની તેને યોગ્ય સમયે તાલીમ આપવી, જેમાં અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ધ ફેસિલિટી સેફ્ટી ટ્રેનિંગ ઇન્ક્લુડિંગ ધ હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન, લોકેશન ઓફ ધ ફાયર એન્ડ લાઈફ સેફ્ટી ઇક્વિપમેન્ટ, shop power, emergency disconnect location, safety exit and emergency incident procedure. એટલે કે જે કોઈ પણ જોખમ આવતું હોય તો તે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું, તે આગ લાગે તો આગ કઈ રીતે કઈ જગ્યાએ લાગવાની શક્યતા છે અને તેને લગતા જે સેફ્ટી ઇક્વિપમેન્ટ હોય તો તે. શોપ પાવર જે છે તેની અંદર ઇમરજન્સી શોપની અંદર પાવર જે છે તે ઇમરજન્સીની અંદર કઈ રીતે ડિસ્કનેક્ટ કરવાનું તો ત્યાં અને ત્યાંનું લોકેશન, સેફ્ટીના ટાઈમે ક્યાંથી બહાર નીકળી જવું તે, અને જે કોઈ પણ ઇમરજન્સી પ્રોસેસ જે છે એક્સિડન્ટની પ્રોસેસ તો તેની લગતી પૂરેપૂરી તાલીમ જે છે તે અહીં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ છે વ્હીકલ મેન્ટેનન્સ પ્રોગ્રામ સ્કોપ એન્ડ ઓબ્જેક્ટિવ ટ્રેનિંગ. એટલે કે વ્હીકલ મેન્ટેનન્સની અંદર જે કોઈ પણ પ્રોગ્રામ હોય છે તો તેનો જે કંઈ સ્કોપ હોય અથવા તો તેને લગતી કોઈ પણ ટ્રેનિંગ હોય તો તેનો ઉલ્લેખ પણ અહીં કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ છે ટ્રાન્ઝિટ ધ એજન્સીઝ પોલિસી ટ્રેનિંગ ઇન્ક્લુડિંગ ધ સેફ્ટી એન્ડ મેન્ટેનન્સ પોલિસી. તો કે એજન્સીની અંદર વ્હીકલની ટ્રાન્ઝિટ એજન્સીની નીતિગત તાલીમ અને તેની અંદર જે કંઈ સલામતી એટલે કે સેફ્ટી અને મેન્ટેનન્સની જે કોઈ પણ પોલિસી હોય તો તેનો સમાવેશ પણ અહીં કરવામાં આવે છે. એપ્લિકેબલ વ્હીકલ મેન્ટેનન્સ સ્ટાન્ડર્ડ એન્ડ રેગ્યુલેશન ટ્રેનિંગ એન્ડ ઇન્સ્ટ્રક્શન ઓન ધ હાઉ ધે આર એન્ફોર્સ. એટલે કે વાહનના મેન્ટેનન્સના જે કોઈ સ્ટાન્ડર્ડ હોય કે એની જે કોઈ પણ પોલિસી હોય કે એના જે કોઈ પણ નિયમ હોય તો તેની અંગેની તાલીમ અને તેનો કઈ રીતે અમલ કરવો તે અંગેની સૂચનાઓ પણ અહીં આપવામાં આવતી હોય છે. ટ્રેનિંગ ઓન ફોર્મ એન્ડ પ્રોસિજર યુઝ ઇન ધ એજન્સીઝ વ્હીકલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન્ક્લુડિંગ ઓલ ધ ઇન્સ્પેક્શન ચેકલિસ્ટ. એટલે કે એજન્સીની અંદર વ્હીકલ મેન્ટેનન્સની જે કોઈ પણ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે તો તેની અંદર ઉપયોગમાં લેવામાં આવતા ફોર્મ અને તેની જે કોઈ પણ પ્રોસિજર હોય છે તો તેના ઉપરની તાલીમ કે જેની અંદર બધા જ પ્રકારના ચેકશીટ જે હશે મેન્ટેનન્સના ઇન્સ્પેક્શનના ચેકશીટ હોય તો તેનો એની અંદર સમાવેશ કરવામાં આવેલો હોય. ઇન્સ્ટ્રક્શન ઓન ધ સેફ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ ઓલ ધ બસ ઓનબોર્ડ સેફ્ટી ઇક્વિપમેન્ટ. એટલે કે બધા જ પ્રકારની જે બસની ઓનબોર્ડ સેફ્ટી ઇક્વિપમેન્ટ જે છે તો તેની સેફ્ટી ઇક્વિપમેન્ટ અને તેના મેન્ટેનન્સની અંગેની જે સૂચનાઓ હોય છે તે આપવામાં આવતી હોય છે. ઉપરાંત specialized certification training as may be required by the state, federal or municipal regulation and oblique or as the condition of employment. એટલે કે સ્ટેટ, મ્યુનિસિપાલિટી કે ફેડરલ નિયમના જે કોઈ પણ રેગ્યુલેશન હોય છે અથવા તો જેના એમ્પ્લોયમેન્ટની જે કન્ડિશન હોય છે તો તે પ્રમાણે તેને પ્રમાણપત્રને લગતી વિશેષ તાલીમ પણ અહીં ઉલ્લેખ કરવામાં આવતી હોય છે.
આગળ જોઈએ તો મેન્ટેનન્સની જે કોઈ પણ તાલીમ છે તે ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા સંચાલિત તમામ વાહનો અને તેના ઇક્વિપમેન્ટને આવરી લેવી જોઈએ. ટ્રાન્ઝિટ એજન્સી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા દરેક પ્રકારના વાહન અને તેના ઇક્વિપમેન્ટ માટે ટ્રેનિંગ મેન્યુઅલ, મેન્ટેનન્સ મેન્યુઅલ અને તમામ અપડેટ કે રિવિઝન સેન્ટ્રલ શોપના જગ્યા ઉપર પૂરા પાડવામાં આવતા હોય છે. વાહનની માટે એન્જિન, ટ્રાન્સમિશન અથવા તો હીટિંગ એન્ડ એર કન્ડિશનનું પ્રોડક્શન કરતી વ્હીકલની જે કોઈ પણ મેન્યુફેક્ચરર અથવા તો તેના કમ્પોનન્ટ મેન્યુફેક્ચર કરતી જે આપણે વેન્ડર કંપનીઓ હોય છે, તો તેમાંથી ઘણી વખત સ્પેશિયલ તાલીમ પ્રોગ્રામ, એની મેન્ટેનન્સને લગતો જે પ્રોગ્રામ, તાલીમનો પ્રોગ્રામ હોય છે તે કરવામાં આવતો હોય છે અને આવી સુવિધાઓ પણ ત્યાંથી પાડવામાં આવે છે. અથવા તો તેઓ તાલીમના કોઈ પણ એક સત્ર બનાવતા હોય છે, એના સ્પેશિયલ સેમિનાર યોજતા હોય છે અને ત્યાં આપણે વર્કરને અથવા તો આપણે જે કોઈ ફોરમેન હોય છે તેને ત્યાં મોકલવાના હોય છે કે જ્યાં જે કોઈ પણ નવા ઇક્વિપમેન્ટ પહોંચાડવામાં આવતા હોય અને વાહનને તેના ઉપકરણો સાથે રેટ્રોફિટ કરવામાં આવે ત્યારે મેન્યુફેક્ચરર દ્વારા હંમેશા તાલીમ જે છે તે પૂરી પાડવામાં આવતી હોય છે. તાલીમ ઉપરાંત મેન્યુફેક્ચરર જે છે તે સામાન્ય રીતે મિકેનિકને હાલમાં જે કોઈ પણ એને લગતી જે એની અંદર ભલામણ કરવામાં આવતી હોય, એની ગાઈડલાઈન હોય તો તેની અંગે તેને માહિતીગાર કરતા હોય છે અને નિયમિત રીતે તેને અપડેટેડ મેન્યુઅલ અને તેના જે કોઈ પણ બુલેટિન હોય છે તે પૂરા પાડતા હોય છે. એટલે કે ડ્રાઈવરો જે કોઈ હોય તેને એન્જિન કમ્પાર્ટમેન્ટ અથવા તો ડ્રાઈવર કંટ્રોલ અને પેસેન્જર સેફ્ટી ડિવાઇસ સહિત વાહનને પૂરેપૂરી જે કોઈ પણ એની માહિતી જે હોય છે તે એને આપવામાં આવતા હોય છે. હવે અમુક એવા સંજોગોની અંદર એવા નોઇસીસ આવતા હોય તો તેને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા, તેના મેન્ટેનન્સ કઈ રીતે કરવા, તો તેની અથવા તો તેમાં કઈ પ્રકારની મિકેનિકલ પ્રોબ્લેમ પ્રોડ્યુસ થાય છે અથવા તો આવતા હોય છે તો તેને કઈ રીતે આવે છે, તો તે અંગે ડ્રાઈવરને પણ સમયાંતરે માહિતી આપવાની આવતી હોય છે. શરૂઆતમાં જોઈએ તો ટ્રેનિંગ જે છે તેના ઉપર ટ્રેનિંગ અને તેની જે પ્રારંભિક જે દિશાઓ હોય છે ઉપરાંત મિકેનિક્સ અને વાહનની ટોટલી જે કર્મચારીઓ જે છે જે એને લગતી વાહનની ટોટલી તાલીમ જે છે તે એના કસ્ટમર આપણે વર્કરને પિરિયોડિકલી આપતી રહેવી જોઈએ કે જેથી તેમાં જે કોઈ પણ અપડેટ આવે છે તો તેને ખ્યાલ રહે અને ટોટલી જે કોઈ પણ ટ્રેનિંગ આપેલી હોય છે તો તેનું ડોક્યુમેન્ટેશન પણ થવું જોઈએ અને ટ્રેનિંગ જે પીરિયડ જે છે તેનું પિરિયોડિકલી એનાલિસિસ પણ કરવું જોઈએ. શોપ સુપરવાઇઝર માટે સુપરવાઇઝર તાલીમ પણ મહત્ત્વ ધરાવે છે. એટલા માટે તેને ટેકનિકલી તાલીમ અને તેની અપડેટ જ નહીં પણ તેના જે કોઈ પણ પાયાના અથવા તો મૂળભૂતના જે કોઈ પણ ટ્રેનિંગ હોય અથવા તો તેની હાલની જે મોડર્ન અપડેટ હોય તો તેને લગતી તાલીમનો સમાવેશ પણ સુપરવાઇઝરને આપવામાં આવે છે તાલીમની અંદર. એટલે કે કર્મચારીની સાથે અથવા તો તેના વર્કર સાથે કોમ્યુનિકેશન કઈ રીતે કરવું, કઈ રીતે તેને સાંભળવા, તેની કઈ રીતે પ્રોબ્લેમ આવતા હોય તો તેના પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું, તો આ રીતે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ જે છે તે વર્કરને, સુપરવાઇઝરને, શોપ ફ્લોર ઉપરના જે કોઈ પણ વ્યક્તિ હોય છે તેને સમયાંતરે પૂરા પાડવામાં આવતા હોય છે કે જેથી તે નવી નવી અપડેટ આવતી હોય, જે કોઈ પણ ચેન્જ થતા હોય, જે કોઈ ચેન્જ કર્યા હોય તો તેના વિશે સમયાંતરે માહિતગાર થતા રહે.